યુનેસ્કોએ દિવાળીને પોતાની ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ યાદીમાં સામેલ કરી છે. આ એક વૈશ્વિક માન્યતા છે જે બતાવે છે કે દિવાળી માત્ર ભારતનો તહેવાર નથી, પરંતુ આખી દુનિયા માટે મહત્વપૂર્ણ સાંસ્કૃતિક પરંપરા છે. ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજનો અર્થ થાય છે એવી પરંપરાઓ જેને આપણે સ્પર્શી શકતા નથી, પરંતુ જીવંત રીતે અનુભવીએ છીએ. જેમ કે તહેવારો, રીતિરિવાજો, સંગીત, નૃત્ય અને સંસ્કૃતિ. યુનેસ્કોએ આ વિચારની શરૂઆત વર્ષ 2003માં કરી હતી, જેથી દુનિયાની વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓને સાચવી શકાય અને આવનારી પેઢી સુધી પહોંચાડી શકાય. આ યાદીમાં પહેલાં પણ ઘણા તહેવારો અને પરંપરાઓ સામેલ થઈ ચૂકી છે, જેમાંની કેટલીક રામલીલા, યોગ, દુર્ગાપૂજા, કુંભમેળો, ગરબા અને બીજા ઘણા બખાનો સમાવેશ થાય છે. દિવાળી, જેને દીપાવલી પણ કહેવામાં આવે છે, પ્રકાશનો તહેવાર છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશ અને બુરાઈ પર સારાની જીતનું પ્રતીક છે. આમાં ભારતના ઘરે ઘરમાં કરાતા દીવાઓ, રંગોળી, ફટાકડા અને ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધા ભક્તિનો સમાવેશ થાય છે. દિવાળી માત્ર ભારત પૂરતી સીમિત નથી. આ તહેવાર નેપાળ, શ્રીલંકા, મોરિશિયસ, સિંગાપોર, મલેશિયા, યુકે, અમેરિકા અને કેનેડા જેવા અનેક દેશોમાં પણ ઉજવવામાં આવે છે. યુનેસ્કોની આ માન્યતાથી દિવાળીને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળશે. ભારતની સાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત બનશે, સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન મળશે અને નવી પેઢી પોતાની પરંપરાઓ સાથે વધુ જોડાશે. દિવાળીનું યુનેસ્કોની યાદીમાં સામેલ થવું માત્ર એક સમાચાર નથી, આ ભારતની સંસ્કૃતિ માટે એક ગૌરવની ક્ષણ છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી વધુ શૈક્ષણિક માહિતી માટે ફોલો કરશો.